જય સ્વામિનારાયણ. જો વેલકમ ટુ માય બ્લોગ મિત્રો. તો જો આપણે પૂગી ગયા છે ધારી તું તો ધારી પોઈ ગયા અને ધારી થી જો ડુંગળીનું જબલું ઉપાડ્યું બાકી આમ જોઈ લે. તો ચાલો આપણે જો જંગલમાં પહોંચી ગયા છે આંબડી અને હવે ચાલો તો જો આપણે ભજીયાનું ચાલુ થઈ ગયું છે કટિંગ મિત્રો. ચાલો તો જો આપણે અડધા કટિંગ બે પોગ્યા છે. મેથીના કેમ થયો બટેટાની પતરી મુકાઈ ગઈ એમ ને. ચાલો તો જો હવે કારીગર ફરી ગયા છે. બે કારીગર થાકી ગયા ને બીજા બે આવી. જય સ્વામિનારાયણ. જો વેલકમ ટુ માય બ્લોગ મિત્રો. તો જો આપણે પૂગી ગયા છે ધાર્યું તું તો ધારી પૂગ્યા, નો ધાર્યું હોત તો અણધારી પૂગત. ધારી દીધું તું આજ કે ધારી જાવું જ છે. આપણે ધારી પહોંચી ગયા છે અને હવે જઈએ છીએ આંબડી જંગલમાં. તો આજે જો અમારે બીજો પાર્ટ પણ બનાવવો પડ્યો હતો મિત્રો. હવે તમને આંબડીનું જંગલ પણ બતાવી દઈ. અને રાતે આજ બહુ મોટા પાયે પ્રોગ્રામ છે ભજીયાનો ને લાડવાનો ભજીયા ઓનલી ફોર 30-35 જણાનો પ્રોગ્રામ છે. ડબાટી બહાટી બોલાવવાની છે. હા તો જો બકાલું બધું આખી ગાડી ભરીને નીકળ્યા છીએ અને ગાડીનું ટ્રાફિક એ જોઈ લો. પાણીપુરી વાળા એ લાઈનમાં ઊભા રહી ગયા છે અહીંયા. આપણે અહીંથી પાણીપુરી ખાવી જેન્ડી ની બાયપાસમાં એ આપણે એકવાર ખાધી હતી ખબર હોય તો આગળ ને. હા આપણે ધારીની બહાર નીકળતા જરીક આગળ બસ સ્ટેન્ડ પછી ખાધી હતી. ઘણા 3-4 વર્ષ થઈ ગયા હવે અને ધારી આપણે આંબડી જ જતા હતા ખાધી. હા તો ઉભરી હાલો અમે આવ્યા જો વસ્તુ લઈ. તો ચાલો હવે જો આપણે ધારી થી બાયપાસ કરી અને નીકળીએ આગળ. અહીંયા થોડું ઘણું સામાન લેવાનો છે લઈ લઈ વસ્તુ લેવાની દૂધ નાન. તો ધારી પોઈ ગયા અને ધારી થી જો ડુંગળીનું જબલું ઉપાડ્યું બાકી આમ જોઈ લે. કેટલા કિલોનું ઉપાડ્યું? 14 કિલો. ઓહો એટલી બધી શું કરશો? 120 રૂપિયા 14 કિલો. આહા આખી ગાડીમાં હમણાં ડુંગળી જવાનું છે. ગંધાવાની છે ડુંગળી પણ છે હારી હો, તાજી છે. આ જો બીજું લાવ્યા. હાલો જો બીજું ડુંગળીનું જબલું આવી ગયું. આ તો ડુંગળી વાળી એકલી ડુંગળીના ભજીયા. હે વિશાલભાઈ એકલી ડુંગળીના ભજીયા. ડુંગળીના ભજીયા. હાલો અમે તો અહીંયા જો જથ્થાબંધ ડુંગળી ઉપાડી લીધી છે આજે. તો જો કોથળા ભરીને આવી ગઈ છે તો ખાઈ નાખો ડુંગળીના ભજીયા. બે લઈ લીધા છે. આખી ડુંગળી ભજીયા ખાવા હોય તો આવી જજો. હા રાતે સફરજન સસ્તા હે. ફોના 2 કિલો કીધું આખા સફરજન ના કરી નાખી. તો આજે આવું છે જો ધારી થી ડુંગળી કાઈ નહીં તો ડુંગળીના પોટલા ઉપાડી લીધા છે એવું છે આજ કામકાજ. તો હવે જો જાય છે અહીંયા ધારી થી સામાન થોડો ઘણો લેવાનો છે ને લઈ અને હવે જાય છે આંબડી. હવે જંગલની અંદર તો જંગલની મોજ આજે. હાલો આવી જાવ તમે પણ બધા અમારી સાથે. તો ચાલો આપણે જો જંગલમાં પહોંચી ગયા છે આંબડી અને હવે મંદિર તરફ જઈ રહ્યા છીએ. એડવેન્ચર ચાલુ થઈ ગયું છે હવે જંગલના રસ્તાનું. કાચો રસ્તો અને એમાં જો 4 વ્હીલ લઈને નીકળી છે હવે ધીમે ધીમે. એડવેન્ચર ચાલુ થઈ ગયું છે. હા ચાલો તમને પણ આગળ બતાવીએ આજનું આયોજન બધું અમારું. આ તો જો સામાન છે ગાડીમાં, પગમાં પણ સામાન નકરો એવું છે. 2 ગાડી ફૂલ છે હો. ગાડી જેટલી આવે છે ને એટલી બધી ફૂલ થઈ ગઈ છે. આખી ડેકી ફૂલ ને ગાડીઓ અંદર ફૂલ. તો ચાલો આગળ બસ મળીએ. 2 બાચકા લીધા હતા ડુંગળી. હા એક અમારો ને એક તમારો. 2 આ માર પગમાં એક ને એક ને તમાર પગમાં. તમારો તમાર પગમાં, અમારું અમાર પગમાં. હા મેં કીધું પૈસા આપણે 2 ના દીધા ને એક કેમ મેં કીધું અહીં. ચાલો તો જો આપણે ભજીયાનું ચાલુ થઈ ગયું છે કટિંગ મિત્રો. તો રસોઈ આવ્યા છે ભજીયાના કારીગર. એકના વગરના 3 છે હો આજે. 3 કારીગર છે ભજીયાના. હા 3 ઝોલી છે પાછા. એક અહીં બેઠા છે ને હજી, એક રસ્તામાં છે ને એક આમ ક્યાંક રખડે છે, આટા મારે છે. હવે ખબર નહીં. એ અહીં હાલ તો તાર ખાવું હોય તો બેઠો હાલ. સ્વિમિંગ પુલ માં જાય એ જોજે ને કઈ પડતો નાતો નહીં અત્યારે. ઈ તો કહું હજી આજ ભૈરા દેશે તાજા બાપુએ. તો જો આશ્રમ આવી ગયા છે. આશ્રમ બતાવી દો. જો મંદિર છે મામાનું અને જો અહીંયા બધા આજ તો ઘણા મહેમાન છે હો આશ્રમે. કેમ કે અત્યારે બીજું ગ્રુપ એક મોટું આવ્યું છે. હા બધા કલરની ગાડી હોય જો. હા લાઈન થઈ ગઈ છે ગાડીઓની. જો આજે મોટી બધી ગાડીઓ 4 વ્હીલો આવી ગઈ છે અને હિંચકાની લસરપટ્ટી પણ બાપુએ હારી મૂકી દીધી જો સામે. અને આજે અમારે ભજીયાનો પ્રોગ્રામ છે તો જો અહીંયા બધું શાકભાજી સુધારાય છે અને વીણાય છે બધું, મેથી ને કોથમીર ને બધું. એટલે ચાલ બનાવવા મળી ફટાફટ. ચાલો તો જો આપણે અડધા કટિંગ જે પોગ્યા છીએ. મેથીના ગોટા અને બટેટાની પતરી જો આપણે સુલો બુલો કરી દીધો તો ચાલુ. ચટણી બની ગઈ. ચટણી બનવા માંડી છે.
અને ભજીયાની ફૂલ તૈયારી હાલે છે. વાગી જશે 7:45 અને આપણે લગભગ 8:30 ઘણું પડી જાય હો. 7:45 થઈ ગયા ને એટલે તો વાગી જ જાય ને. આ બધું કરવાનું કરતા જ વાર લાગે પછી તો પડવા મને પછી વાર લાગે. અને ગયા વર્ષે અમારે જે સુરતનું ગ્રુપ હતું અહીંયા આશ્રમે એ જ ગ્રુપ પાછું આ વર્ષે એમને ભેગું થઈ ગયું છે. એને દાળ બાટીનો પ્રોગ્રામ, એ લોકોને દાલ બાટીનો પ્રોગ્રામ છે અને અમારે ભજીયા. તો જો અમારે ભજીયાનું લોટ ડોન ચાલુ થઈ ગયું છે. અમારે રાજુ કાકા આવી ગયા છે, સ્પેશિયલ કારીગર બોલાવ્યા છે રાજકોટથી. હા, રાજુ કાકાના હાથના ભજીયા ખાવા આવ્યા છે. અમે રાજકોટથી ખાવા આવ્યા છે એની રાજકોટથી બનાવવા આવ્યા છે. બોલો, બધા હામાં કારીગર ભેગા થયા છે. જે થાય ખરું આજ ભજીયા તો કાંઈ નક્કી નહીં. આજ કઈ નક્કી નહીં. હા હિંગ નાખી બહુ નાખતો નહીં હોય એની. તો જો અમારે મસ્ત એવો સુલાના ભઠ્ઠામાં છે ને ભજીયા બનવાનું ચાલુ થઈ ગયા છે. ના ના, પછી આ બધા આ બધું જાઓ માસે છે. હે તમે શું ચાલુ કર્યું? જામફળ ભૂખ લાગી ગઈ. અને આ ચટણી જો આપણે કમ્પ્લીટ થઈ ગઈ છે મસ્ત, કાંઈ ઘટે નહીં એવી. આયુર્વેદિક ભજીયા. હે આયુર્વેદિક છે બાબા પતંજલિના? આ બધી યુવા મસાલા અંજવાળવું પડે. બસ આ બસ બાબા પતંજલિના હે તો સારું. લ્યો લીંબુ નાખો. આયુર્વેદિક ખાધા પછી લીંબુ પછી તો જો અમારા ભજીયાનો ઘાણવો મુકાઈ ગયો છે રાજુ કાકાનો. રાજુ કાકા રાજકોટ વાળા હો, ભજીયામાં કઈ ઘટે નહીં, ફેમસ બોલાવી લેજો, મોટું નામ છે. હા, કરવા બોલાવો હોય તો કારીગર. હા અમારે તો ઓર્ડર બોર્ડર રાખે છે, કંઈ જરૂર હોય રાજકોટમાં કોઈને તો કોન્ટેક્ટ કરજો, કમેન્ટ કરજો, રાજુ કાકા આવી જશે. બહુ સારા છે. ટકા ટક હો રાજુભાઈ, કાંઈ ઘટે નહીં એવા ભજીયા છે આપડા. મામાને થાળ ધરાવા ગયો જો. જા અમે મામા દેવને થાળ ધરાવવા ગયા છે. થાળ ધરાવવા ગયા છે અને પેલો ઘાણવો ઉતરો એટલે ભગવાનને પેલા થાળ ધરાવી દે. લાડવાને ભજીયા હો. તાપ તો કર્યો. તાપ કર્યો હવે નહીં વાંધો આવે, તાપ તો થઈ ગયો. કેમ થયો? બટેટાની પતરી મુકાઈ ગઈ એમ ને? છોકરાઓની માટે. હે છોકરાઓનો સ્પેશિયલ ખાવાના હેઠળ. હાલો હવે મેથીને ઘાણવો કાઢી નાખજો રાજુભાઈ. અને આ છોકરાએ જો ચાલુ કરી દીધું છે ધબધબાટી. હા હાલો બધા ભજીયા ખાવા છોકરાઓને હારે. છોકરાઓને હારે ભજીયા ખાવા હાલો. હા બે કારીગર બે ગયા સાથે. હામાં બે કારીગર બે હાથ દીધા હતા. એકને પાડવા ને એકને કાઢવા. એક પાડે કાઢવા. હા, એક કાઢવા. ચાલો તો જો હવે કારીગર ફરી ગયા છે. બે કારીગર થાકી ગયા ને બીજા બે આવી ગયા છે અહીંયા. પણ થાકી જ જાય ને, કેટલા જણા છીએ આપણે, પછી કઈ એક ને એક તાગે, બીજાને બેહવું પડે ને એટલે. અહીંયા જો હવે બીજી મંડળી જમી છે જમવા માટે. અહીંયા બધા બેસી ગયા છે. હજી અમે બૈરાઓ તો બધા બાકી જ છે. હજી જેન્ટ્સ ની પંગત હાલે છે. હે બૈરાઓનો એક જ થાય, ખાલી જેન્ટ્સ ના જ બે છે. હા હા ચાલો મિત્રો તો જો ગરમા ગરમ હો. હા ગરમા ગરમ મરચાની પટ્ટી જમાવટ છે અત્યારે. એ જગ ભરીને મેં જો યાદ દઈ દીધો તમને બધાને વચ્ચે. ભરવા સાચી તો ભર દઉં. તેલ વધારે આવી ગયું છે, તાપ વધી ગયો ને એટલે તમે ગેસ ધીમો કર્યો. ગેસ ધીમો કરવો પડ્યો, ફૂલ હતો એટલે. લાવો કાકી, કાકી બાઉલ લાવો ગરમ આપો. આર્યો આ જગત ભગવાન બાઉલ દે. હવે ભજીયાના મેન કારીગર આવી ગયા છે. હા, માઉન્ટેરિયોના મંધારું પડે તો. ચાલો મિત્રો તો જો વાગી ગયા છે 10:30 અને આપણે પ્રોગ્રામ કરીને ફ્રી થઈ ગયા. કા મેડમ? હા, હવે તો પ્રોગ્રામ હોવાની તૈયારી કરી છે. હે હોવાની તૈયારી કરી છે. ભુવન તૈયારી આ શું કાઢો તમે અત્યારે? કેમ ખજાનો ખોલ્યો? ખજાનો ખોલવો જ પડે ને, નાઈટ ડ્રેસ કોણ પહેરાવશે? પહેરાવશે અચ્છા. તો હું હો તમે બધા. નાઈટ ડ્રેસ ખાટો ખજાનો ખોલ્યો છે એમ ને? નાઈટ ડ્રેસ હાટુ ખજાનો ખોલવો જ પડે.
વાહ ભાઈ વાહ. તો ચાલો મિત્રો, આ સાથે આજના વિડીયો એન્ડ પણ આપણે અહીંયા જ કરશું. મળશું કાલે નવા બ્લોગ સાથે, નવી સવાર સાથે. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ, ગુડ નાઇટ.